નમસ્કાર, આ દ્રશ્યો તમે જોયા તે લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના જે વરણી થવાની હતી તે સમયના હતા. આ ખૂબ રસપ્રદ રહેવાના છે અને રાજનીતિમાં કિસ્સો ખૂબ મજેદાર રહેવાનો છે. કઈ રીતે? કારણ કે જે પક્ષ જીત્યો છે ભાજપ, તે જીતીને પણ હારી ચૂક્યો છે અને સમાજને સાધવા માટે કઈ રીતનું કામ કરવામાં આવે છે તે પણ તમને આ કિસ્સામાંથી જાણવા મળશે. અને સાથે સાથે આપણે અહીંયા એક કહાવત છે કે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. તેમાં રાજનીતિમાં જો આ કહાવત કહેવામાં આવશે હવેથી તો બધું એક લાઈન ઉમેરવાની જરૂર પડશે અને તે હશે કે સસરા તેવા દીકરા. આમાં સસરા રાજનીતિમાં ખૂબ સારું એવું સ્થાન ધરાવે છે તેવા હીરાભાઈ સોલંકી છે અને તેમના દીકરા, તેમના બેટા એટલે કે તેમના જમાઈ જે છે તે ચેતન શિયાળની વાત કરવી છે. તેમણે પણ એકવાર પુરવાર કરી દીધું છે કે તે પણ તેમના સસરાની જેમ રાજનીતિના દાવપેચ ખૂબ સારી રીતે જાણે છે. કઈ રીતે શું બની હતી ઘટના લાઠી તાલુકા પંચાયતમાં તે કહેવાની છે. અને અમરેલીમાં અને લાઠીમાં જે અત્યારે તાલુકા પંચાયતની જે ખૂબ બારીકાઈથી જે કમાન સંભાળી રહ્યા હતા તેવા જેનીબેન ઠુમ્મર કેમ જોતા રહી ગયા તેની પણ આજે આપણે વાત કરવાની છે. અને આ દ્રશ્ય સર્જાયા કઈ રીતે જે તમે શરૂઆતમાં જોયા તે તમામની આજે વાત કરીશું ગુજરાત તક પર. હું છું કૃણાલ, નમસ્કાર, તમારું સ્વાગત છે. સૌથી પહેલાં જાણી લઈએ, લાઠી તાલુકા પંચાયતમાં ટોટલ 16 બેઠકો છે. આ 16માંથી જે જીત્યા છે એટલે કે ભાજપ 10 બેઠક તો જીતી ગયું છે. તો હવે તમને એમ કે પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપ પાસે બહુમતી છે તો તેઓ જ બનાવશે અને એ વાત સાચી છે. પરંતુ અહીં એક વળાંક આવે છે. વળાંક એ આવે છે કે આ બેઠક જે લાઠીની બેઠક છે તે ઓબીસી માટે છે અને મહિલાઓ માટે અનામત છે. અને ભાજપ જે છે તે જીત્યું નથી, તેમની મહિલા ઓબીસી જીત્યા નથી. હવે તમને એ પણ જણાવી દઉં, તે ભાજપ જે છે તે 54 બેઠક પરથી માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેર જે છે તે 54 બેઠક પર ઉમેદવાર હતા પણ તેઓ હારી ગયા હતા. જો તેઓ જીતતા તો આખી જે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું તેની જરૂર ન પડતી, કારણ કે મહિલા ઓબીસી અનામત જે બેઠક હતી તેમાં તેઓ ભાજપના તરીકે એક આઈડિયલ ઉમેદવાર હતા અને તેઓ જો જીતતા તો સંભવિત રીતે અહીં તેઓ તાલુકા પ્રમુખ બની શકતા, પરંતુ તેવું થયું નહીં અને તેઓ હાર્યા. અને તેના કારણે આખી જે રાજનીતિની વાર્તા બની છે તેના કારણે બની છે. હવે થયું એવું કે જે 4 સીટ જીત્યું છે તે આમ આદમી પાર્ટી જીત્યું છે અને 2 સીટ કોંગ્રેસ જીત્યું છે. અને આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પાસે મહિલા ઓબીસી ઉમેદવારો હતા. પણ પછી થયું એવું કે એક કોળી મહિલા ઉમેદવાર જેમનું નામ છે રમીલાબેન, તેમને ઓપરેશન પ્રમુખ કરવામાં આવ્યું અને તે આ તમામ ઓપરેશન પ્રમુખ પાર પાડ્યું છે હીરાભાઈ સોલંકીના જમાઈ ચેતનભાઈ શિયાળ. ચેતનભાઈ શિયાળની વધુ એક ઓળખ આપી દઉં તો તેઓ અમરેલીના અને જે યુવા પાંખ છે તેને સંભાળી રહ્યા છે. તેઓ ભાજપના જ કાર્યકર્તા છે અને ભાજપમાં ખૂબ સક્રિય કાર્યકર્તા છે અને તેમણે એક પુરવાર કરી દીધો, પોતાનો સિક્કો મારી દીધો કે તેઓ પણ આવી રીતે રાજ રમત રમી શકે છે. તો હવે થયું કે અમરેલી આમ આદમી પાર્ટીના જે રમીલાબેન છે, જે કોળી સમાજમાંથી આવે છે, ઓબીસી વર્ગમાંથી આવે છે, તેમને ટિકિટ આપી હતી અને તેમને ભાજપે મેન્ડેટ આપ્યું અને તેઓ ગઈકાલે જ આમ આદમી પાર્ટી એવી ફરિયાદ કરી રહી હતી કે ભાજપના લોકો જે છે તે ઓપરેશન પાર પાડી રહ્યા છે અને અમારી જે ટીમ છે તેને તોડી રહ્યા છે. પરંતુ પોતાની સત્તાને જાળવવા માટે કે પછી પોતાના જ પ્રમુખને વરણી કરવા માટે કે પછી કોળી સમાજના નેતાને લાવવા માટે કે કંઈ પણ કહો, જે અલગ અલગ વાર્તાઓ આવી રહી છે તે મુજબ રમીલાબેનને ભાજપે મેન્ડેટ આપ્યું અને તેઓ પ્રમુખ તરીકે વરણી થયા. સાથે સાથે દંડક અને પછી જે ઉપપ્રમુખ હોય તે તમામ સભ્યો જે છે તે ભાજપના ચૂંટાયા છે. ટૂંકમાં જે લાઠી બેઠક પર ઓબીસી ચહેરો નહોતો, ઓબીસી અનામત મહિલા નહોતી, તે ભાજપે આમ આદમી પાર્ટી પાસેથી લીધી છે. ટૂંકમાં આમ આદમી પાર્ટીના જે નેતા હતા તે હવે ભાજપમાં આવી ચૂક્યા છે અને કોળી સમાજમાંથી આવતા જે બહેન હતા તે પણ ભાજપમાં આવી ચૂક્યા છે. અને આ રીતે લાઠીની બેઠક જે છે તે ઘીના ઢામમાં ઘી ઢોળાય તે રીતે તેમણે ઓપરેશન બહાર પાડીને આવી રીતે કાર્ય કર્યું છે. પણ હવે સવાલ થાય કે જેનીબેન ઠુમ્મર કેમ વિરોધ કરી રહ્યા હતા? તો વિરોધ કેમ કરી રહ્યા હતા તે જણાવું તે પહેલાં તમે આ દ્રશ્યો જુઓ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.
આ વિરોધ જેનીબેન ઠુમ્મર કરી રહ્યા હતા અને ચેતનભાઈ શિયાળ અને રમીલાબેન તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા આ એટલા માટે કારણ કે સમયની અવધિ જે હતી તે પૂરી થઈ ગઈ હતી તેવું જેનીબેનનું કહેવું હતું ને તેના કારણે તેઓ રમીલાબેનને અંદર જવા નહોતા દેતા પણ રાજનીતિ છે ને અહીંયા બધું જ જાયઝ છે તેવું કહેવામાં આવે છે અને તે રીતે પછી તેઓ ગયા હતા પણ અહીં ફોર્મ જે છે તે તો ગઈકાલનું જ ભરાઈ ગયું હતું. ભાજપે પોતાના જે પ્રમુખ પદના દાવેદાર હતા તેમનું ફોર્મ ગઈકાલે જ ભરી દીધું હતું એટલે કે સમયની અવધિ સામાન્ય રીતે આવી રીતે બાદ હોતી નથી. અને પછી જે ચૂંટણી અધિકારી હતા તેમણે પણ આજે આવી રીતે જેનીબેન ઠુમ્મરે દરવાજા સામે રોક્યા હતા, તેમને ના પાડી દીધી હતી કે તમારે આવું ન કરવું જોઈએ. અને ત્યારબાદ આવી રીતે ભાજપે જે છે તે પોતાના પ્રમુખને બનાવ્યા હતા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, ચૂંટાયેલા ઉમેદવાર હતા, જે હવે ભાજપના ઉમેદવાર તરીકે પ્રમુખ તરીકે પોતાનો કાર્યકાળ સમાપ્ત કરશે, લાઠી તાલુકામાં પોતાનું કાર્ય આગળ વધારશે. કેવી લાગી માહિતી? આ આખો રાજનીતિનો કિસ્સો કેવો લાગ્યો? અમને અમરેલીથી અમારા સંવાદદાતા ફારૂક કાદરીએ મોકલ્યો હતો આ અહેવાલ. તમારું શું કહેવું છે આ મામલે? જરૂર જણાવો તમે અમને. ધન્યવાદ.